ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સીઆર પટેલ ઉદ્ઘાટન કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહેશે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। થોડી વારમાં અમદાવાદમાં મીડિયા સેન્ટર ખુલ્લું મૂકવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ તેમાં હાજર રહેશે। અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલના હસ્તે આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે। આ સાથે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। થોડી વારમાં અમદાવાદમાં મીડિયા સેન્ટર ખુલ્લું મૂકવામાં આવશે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જી જયેશ, અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, શું છે વધુ વિગત? લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટી છે જે એક્શન મોડમાં આવી ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અમદાવાદ ખાતે જે છે એ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ ઉદ્ઘાટન જે છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે કરવામાં આવશે। આપ મારી પાછળ જોઈ શકો છો જે મીડિયા સેન્ટર છે તેનું ખુલ્લું મૂકવા માટે જે છે ભારતીય જનતા પાર્ટીના જે છે કાર્યકર્તાઓ તેમજ જે મીડિયાના જે પ્રવક્તાઓ છે તે પણ આવી ચૂક્યા છે। આ સાથે જ જે આ મીડિયા સેન્ટરની અંદર જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જ્યારે અલગ અલગ રાજ્યોમાંથી જ્યારે મુખ્યમંત્રીઓ તેમજ અલગ અલગ જે પ્રવક્તાઓ તેમજ દેશભરના જે વીઆઈપી જે નેતાઓ જે છે તેઓ ગુજરાતમાં જે પ્રચાર અર્થે આવશે ત્યારે તેમની સુવિધા માટે તેમની સાથે જે મીડિયા લોકો આવશે એ મીડિયાના જે દેશભરના જે મીડિયાના લોકો આવશે તેના તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે જે છે આ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના જો પ્રવક્તાઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જો વાત કરવામાં આવે તો આ પહેલા પણ જે તેમના જે અલગ અલગ લોકસભા દીઠ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમના માટેના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના જે કાર્યાલય છે તેમનું પણ ઉદ્ઘાટન જેપી નડ્ડા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આજે મુખ્યમંત્રી અને સીઆર પાટીલ દ્વારા જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તેમાં તમામ પ્રકારની સુવિધા છે તેઓ આપવામાં આવશે। સાથે જ આપણે જો વાત કરવામાં આવે તો આપણે એમના મીડિયાના પ્રવક્તા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। આજે મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, એમાં કઈ પ્રકારની સુવિધા હશે? જી, સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર દેશની અંદર આ પહેલું મીડિયા સેન્ટર ઓપન થઈ રહ્યું છે અને આવનારા 2 થી 3 દિવસમાં તમામ રાજ્યોની અંદર મીડિયા સેન્ટર ઓપન થવા જઈ રહ્યા છે। આ મીડિયા સેન્ટરમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે રાષ્ટ્રીય નેતાઓ એટલે કે કેન્દ્રીય પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રી અને બીજા રાજ્યોમાંથી આવનારા મોટા નેતાઓ માટે બેસવા માટે લોન્જની વ્યવસ્થા છે, એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકે એના માટેની પણ વ્યવસ્થા છે। 24 અવર્સ વિવિધ જિલ્લાના ચાલતા ન્યૂઝ જે છે એનું મોનિટરિંગ થાય એની પણ વ્યવસ્થા રાખી છે। સાથે સાથે જ્યારે એક વારાણસીની સીટ ને બીજી ગાંધીનગર લોકસભાની સીટ એની અંદર સતત દેશ વિદેશના પત્રકારો વધારે મોટા પ્રમાણમાં આવવાના, તો અહીંયાથી એ લોકો કોમ્યુનિકેશન કરી શકે એના માટેની પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી છે। ઓવરઓલ જે જોઈએ તો જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીની અંદર પણ મીડિયા સેન્ટરનું ઓપનિંગ કર્યું હતું એ જ તર્જ ઉપર આ લોકસભાની અંદર પણ આ મીડિયા સેન્ટરનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ કાર્યાલય છે ત્યાં પણ મીડિયાને મોટા ભાગે સંબોધન કરવામાં આવતું છે, પણ આ જે લોકસભાનું જે મીડિયા સેન્ટર છે એના કરતાં કેવી રીતે અલગ હશે? એમાં કઈ વિશેષ કોઈ સુવિધા આપવામાં આવશે જે મીડિયાના જે દેશભરમાંથી અને વિદેશમાંથી જે પત્રકારો આવશે એમના માટે? જી, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય કમલમ છે ત્યાં પત્રકારો માટેની વ્યવસ્થા કરવામાં આવતા હતા, પણ હવે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર મીડિયા ટીમ લોકસભાની ચૂંટણી સુધી અહીંયા આગળ મીડિયા સેન્ટર ઉપર જ ઉપસ્થિત રહેશે। એના કારણે જેટલી પણ પ્રેસ કોન્ફરન્સ થશે કે રાષ્ટ્રીય પત્રકારો હોય કે પ્રદેશના પત્રકારો હોય એમના સાથેનું કોઈ પણ પ્રકારનું મિલન હોય, વાર્તાલાપ હોય, પ્રેસ વાર્તા તમામ પ્રકારની જે છે એ વ્યવસ્થાઓ અહીંયાથી જ થશે। અને ઓવરઓલ જોઈએ કે કોઈ પણ કેન્દ્રના પણ રાષ્ટ્રીય પ્રવક્તાઓ છે એ પણ આપણને અહીંયા જ મળશે અને અહીંયાથી જ એ લોકો પ્રેસ વાર્તાને સંબોધન કરશે।
જી બિલકુલ આપ જોઈ શકો છો કે આ જે દેશભરમાંથી જે મીડિયાના લોકો આવશે તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે સ્ટાર પ્રચારકો જે છે તે પ્રચાર કરવા આવશે તેમની સાથે જે મીડિયાની જે ટીમો આવશે અલગ અલગ રાજ્યોમાંથી તેમને માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન જે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ કાર્યાલય છે કોબા એની જગ્યાએ જે આ મીડિયા સેન્ટર છે ત્યાંથી જ કરવામાં આવશે. એટલે એમ કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જો 26 લોકસભા સીટો જીતી હશે તો તેમને સતત લોકોની વચ્ચે રહેવું પડશે અને લોકો વચ્ચે જવા માટે જે છે એ મીડિયા એક માધ્યમ છે જે માધ્યમનો તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવશે. જી અમદાવાદમાં ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરનું સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ ઉદ્ઘાટન કરશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમાં હાજર રહેશે. તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. થોડી વારમાં જ અમદાવાદમાં મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકી દેવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ તેમાં હાજર રહેશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ આ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.